નમસ્તે મિત્રો, કેમ છો બધા? આજે તારીખ 28 મે 2026 દિવસ ગુરુવાર અને મિત્રો જેઠ સુદ 12 છે. તો ચાલો મિત્રો આજના દેશભરના અને તમામ મોટા સમાચાર પર એક નજર કરીએ. તો મિત્રો સૌથી પહેલા વાત કરીએ મિત્રો, સુપ્રીમ કોર્ટે કહ્યું કે એસઆરઆઈ ગેરકાયદેસર નથી. ચૂંટણી પંચ શરતો સાથે નાગરિકતા ચકાસી શકે છે. એસઆઈઆર 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 7.41 કરોડના નામ રદ કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે બુધવારે મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે એસઆઈઆરને ગેરકાયદેસર અને બંધારણીય ગણાવ્યું છે. તો મિત્રો બીજી તરફ વાત કરીએ, ઈરાને કહ્યું કે અમેરિકા સાથે સમજૂતીનો ડ્રાફ્ટ તૈયાર. 1 મહિનામાં અંદર હોર્મુઝમાં જહાજોની અવરજવર શરૂ થશે અને અમેરિકા નૌકાદળની ઘેરાબંધી હટાવશે. તો ઈરાને દાવો કર્યો છે કે અમેરિકા સાથે સંભવિત કરારનો પ્રારંભિક ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે. રોયટર્સ અનુસાર ઈરાનના સરકારી ટીવીએ એક પ્રારંભિક અને અનૌપચારિક દસ્તાવેજ પણ મળવાનો દાવો. મિત્રો બીજી તરફ વાત કરીએ, હૈદરાબાદ આઈપીએલમાંથી બહાર. રાજસ્થાનની 47 રનની જીત. વૈભવે 29 બોલમાં 97 રન ફટકાર્યા. આર્ચરે 3 વિકેટ ઝડપી. હવે ક્વોલિફાયર 2માં જીટી vs આરઆર એટલે કે રાજસ્થાન અને ગુજરાત ક્વોલિફાયરમાં. મિત્રો આગળ વાત કરીએ અને એર ઇન્ડિયાએ ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં 22% સુધીનો ઘટાડો કર્યો છે. ઇન્ડિગો પણ 7% સુધીનો ફ્લાઇટ્સમાં ઘટાડશે. મોંઘા ઈંધણ અને ઓપરેશનના ખર્ચ ધરાવતી આ અસર ટાટા ગ્રુપની માલિકની એરલાઇન્સ એર ઇન્ડિયાએ ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં 22% સુધીનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આ ફેરફાર જૂન-ઓગસ્ટ 2026માં અમલમાં. મિત્રો આગળના સમાચારની વાત કરીએ તો મિત્રો 2 દિવસ કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ચોમાસા પહેલા ધોધમાર વરસાદના એંધાણ. કાળઝાળ ગરમી પણ યથાવત રહેશે. રાજકોટ, ગાંધીનગર, સુરેન્દ્રનગર સહિત શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રી પાર પહોંચી ગયો છે. જ્યારે હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી ગરમી કોઈ રાહત સંભવિત નથી, પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનોને કારણે અકાળંબિયું યથાવત રહેશે. તો મિત્રો આ હતા આજના મુખ્ય અને અગત્યના સમાચાર. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.